અને કોના જેવી ઈર્ષ્યા કરવાની? ભગવાનના ભક્તને નારદજી જેવી ઈર્ષ્યા કરવી. કેવા ભક્ત પોતાના અવગુણને દેખે છે? જે સત્સંગમાં વિવેકી હોય તે પોતાના અવગુણને દેખે છે. અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ છે? જે પોતે પોતાને જોતો નથી તે અજ્ઞાનીમાં અજ્ઞાની છે. વચનામૃતમાં મહારાજે કેટલી વાર સોગંદ ખાધા છે? વચનામૃતમાં મહારાજે 5 વાર સોગંદ ખાધા છે. કુશળ કુંવરબાઈની પ્રશંસા કયા વચનામૃતમાં કરી છે? કુશળ કુંવરબાઈની પ્રશંસા સાળંગપુરના બીજા વચનામૃતમાં કરી છે. સત્સંગમાં કુસંગ કોને કહેવાય? જે હિંમત વિનાની વાત કરે તેને સત્સંગમાં કુસંગ કહેવાય. ભક્ત ઉપર ભગવાન ક્યારે રાજી થાય છે? જ્યારે ભક્ત ભગવાનની યથાર્થ આજ્ઞા પાડે ત્યારે ભક્ત ઉપર ભગવાન રાજી થાય છે. સર્વ પાપ કરતા મોટું પાપ કયું છે? ભગવાન સિવાય બીજે ઠેકાણે એ જ કરવું તે સર્વ પાપ કરતા મોટું પાપ છે. કેવા ભક્તમાં રૂડા ગુણ નથી આવતા? જે ભક્તને કથા વાર્તા સાંભળવાની આળસ હોય તેવામાં રૂડા ગુણ આવતા નથી. સર્વે હરિભક્તોને હીર પટેલના હેતથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, જોરદાર તાલીઓના ગડગડાટથી આ નાની એવી બાલિકાને વધાવો. હવે આપણે આગળ કૃતિ નિહાળવાની છે જે પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન છે, કેસરિયા માને હો માને હો માને હો. વાલા ભક્તો, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એટલે જેને મહારાજમાં અતૂટ પ્રેમ હતો અને દાસપણાની ભક્તિ પણ એવી હતી. એવા જ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનું એ કીર્તન છે, કેસરિયા માને હો માને હો માને હો. તો હવે રજૂ થાય છે કૃતિ કેસરિયા માને હો. रखजो राज रो गुलाम हो, रखजो राज रो गुलाम हो. केसरिया चरण पनैया ग्रही कर आगे चरण पनैया ग्रही कर आगे उभो रहूं आठो जाम हो, उभो रहूं आठो जाम हो. ताड़न ले लगाम हो, रख जो राज रो गुलाम हो, रख जो राज रो गुलाम हो. केसरिया
रखजो राज रो गुलाम हो, रखजो राज रो गुलाम हो। सब विधि पूर्ण काम पूर्ण काम पूर्ण काम हो, रखजो राज रो गुलाम हो, रखजो राज रो गुलाम हो। केसरिया केसरिया माने हो माने हो माने हो, केसरिया माने हो माने हो माने हो, रखजो राज रो गुलाम हो, रखजो राज रो गुलाम हो। केसरिया चरण पनैया ग्रही कर आगे चरण पनैया ग्रही कर आगे, उभो रहूं आठो जाम हो, उभो रहूं आठो जाम हो। केसरिया केसरिया माने हो माने हो माने हो, केसरिया माने हो माने हो माने हो, रखजो राज रो गुलाम 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 हो। જોરદાર તાલીઓના ગડગડાટની સાથે આ કૃતિને વધાવી લઈએ. વહાલા બહેનો, કૃતિને નિહાળીને ગઢપુરથી પધારેલા જે સાખ્યોગ બહેનો છે એમને આગળ ક્યાંક પ્રોગ્રામમાં જવાનું છે એટલે અહીંયાથી આપણી વચ્ચેથી વિદાય લે છે. જોરદાર તાલીઓના ગડગડાટથી એકવાર એમને પણ વધાવી લઈએ. આપણા ઉત્સવમાં આવ્યા, આપણને સૌને આશીર્વાદ પાઠવા, તો જોરદાર તાલીઓના ગડગડાટની સાથે એમને વધાવીએ. આ કૃતિને નિહાળીને ઈચ્છાબા પ્રજાપતિ પાંદળ એમના તરફથી 501 રૂપિયા, જયાબેન પ્રજાપતિ 501 રૂપિયા, મધુબેન લાલજીભાઈ મહેશ્વરી સોસાયટી 201 રૂપિયા, દિયાબેન અમેરિકા 501 રૂપિયા, લક્ષ્મીબેન કચ્છી, શાંત થઈ ગયા બધાય, લક્ષ્મીબેન કચ્છી 501 રૂપિયા, ચંદ્રિકાબેન 200 રૂપિયા, વર્ષાબેન વૈકુંઠભાઈ રાવ 501 રૂપિયા, કાંતાબેન ઠક્કર 1100 રૂપિયા, શારદાબેન પ્રજાપતિ 501 રૂપિયા, વિમળાબેન તારાપુર 101 રૂપિયા, એક હરિભક્ત 250 રૂપિયા, ભાવનાબેન અમીન 501 રૂપિયા, એક હરિભક્ત 151 રૂપિયા, જીગુબા વડગામ 501 રૂપિયા, યકુબા આકૃતિ ટાઉનશીપ 200 રૂપિયા, હીરાબા આકૃતિ ટાઉનશીપ એ 200 રૂપિયા, હેતલબા એ 200 રૂપિયા, મંજુલાબેન નવી આખોલ 501 રૂપિયા, શારદાબેન મિસ્ત્રી નવી આખોલ 501 રૂપિયા, રાધાબા વિજયસિંહ 501 રૂપિયા નવી આખોલ, મણિબા અમરસંગભાઈ 1000 રૂપિયા. તો આ યુવતીઓને પ્રોત્સાહિત ઇનામ જાહેર કરે છે. વાલા બહેનો, જોરદાર તાલીઓના ગડગડાટની સાથે આપણે એને વધાવી લઈએ. હવે આગળની કૃતિ છે એ અદ્ભુત છે. વહાલા બહેનો, સુવાસની ભાભીને જે ભગવાનમાં પ્રેમ હતો, એ અતૂટ પ્રેમ સુવાસની ભાભીને બાલપ્રભુ ઘનશ્યામમાં હતો, અને ઘનશ્યામ
જ્યારે નીલકંઠ વર્ણી બની અને વનમાં ગયા ત્યારે પછી એ સુહાસિની ભાભીની શું દશા થઈ એની જ એક આછેરી ઝલક લઈ અને અમારે ગીતાબા ગોહિલ આવે છે. સુહાસિની ભાભીનો વિલાપ એક પાત્ર અભિનય લઈને આવે છે. સુહાસિની ભાભીનો વિલાપ. ઘનશ્યામ, ઘનશ્યામ, જાગો મારા વીર, જાગો. અરે, ઘનશ્યામ તો ક્યાંય નથી. ક્યાં ગયા હશે? ઘનશ્યામ, ઘનશ્યામ, અરે, દેવ મંદિરે દર્શન કરવા ગયા હશે કે પછી સરયુમાં સ્નાન કરવા ગયા હશે? ઘનશ્યામ, ઘનશ્યામ હજુ એ ના આવ્યા. ક્યાં ગયા હશે? અરે, ચરણમાં ચાકડી પણ પહેરી નથી. ઘનશ્યામ, હે સ્વામીનાથ, તમે જલ્દી જાઓ. આપણા ઘનશ્યામને બોલાવી લાવો. આપણા ઘનશ્યામને બોલાવી લાવો. કોમળ ચરણમાં કાંટા વાગશે. ઘનશ્યામ, હે ઘનશ્યામ, જલ્દી આવો મારા વીર, જલ્દી આવો. તમારા ભાભી તમારા વગર જીવી નહીં શકે.